બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં એનએસયુઆઈ દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓ પર થતા અન્યાય સામે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાંતીવાડા તાલુકામાં આવેલ ડાંગિયા ગામથી લઈને દાંતીવાડા ગામ સુધી એનએસયુઆઈ યુથ સમિતિ અને કોંગ્રેસ યુથ સમિતિના સહકારથી કરમસી રબારી પ્રદેશ એનએસયુઆઈ નેતાની આગેવાની હેઠળ સમગ્ર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં મુખ્ય મહેમાનમાં કિસાન સંઘ પ્રમુખ કોંગ્રેસ નાથાભાઈ પટેલ, દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોલો આજે દાંતીવાડા મુકામે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના ત્રણના સંયુક્ત ઉપક્રમે આજે યુવાનોની રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જે અત્યારની ભાજપની સરકાર છે અને જે તેની નીતિઓ છે એને ઉજાગર કરવા માટેનો અને ગાંધીજીના વિશે અમિત શાહ જે અપશબ્દો બોલ્યા છે અને પાટીદારોના જે બાળકને મહેસાણામાં મૃત્યુ પામ્યું અને મૃત્યુ પામેલા બાળકને જે કંઈ કુટુંબને ત્રાસ આપવામાં આવ્યો એના વિરુદ્ધમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ લાવવા માટેનો પણ આજનો કાર્યક્રમ રાખવાનો। એમાં સૌ કોંગ્રેસના યુવાન મિત્રોનો, વિદ્યાર્થી પાંખનો અને ખૂબ કાર્યક્રમનો આભાર માનીએ છીએ।